નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદ શહેરમાં દશામાના 10 દિવસીય ધાર્મિક ઉત્સવની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી બાદ આજે માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. છેલ્લા 10 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં દશામાની પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વ્રતના અંતિમ દિવસોમાં રાત્રિ જાગરણ દરમિયાન ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી માતાજીની ભક્તિ કરી હતી, જ્યારે નાના બાળકો અને વ્રત કરનાર બાળાઓ દ્વારા પણ વિવિધ રમતો રમવામાં આવી હતી. 10 દિવસ સુધી ભક્તોએ દશામા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી વ્રત ઉપવાસ રાખ્યા હતા અને દરરોજ માતાજીની આરતી બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી. આજે વિસર્જનના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડીજેના તાલે ગરબાની રમઝટ અને જય દશામાના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર આમોદ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા બાદ દશામાની મૂર્તિને આમોદના મોટા તળાવ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ માતાજીની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી માતાજીની આરાધના કર્યા બાદ વિદાયની ક્ષણે ભક્તોમાં એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ તો બીજી તરફ માતાજીને વિદાય આપવાનું દુઃખ પણ જોવા મળ્યું હતું. માં આવતા વર્ષે ફરી વહેલા પધારજો ના ભાવ સાથે ભક્તોએ દશામાને ભારે હૈયે વિદાય આપી હતી. સમગ્ર વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.